હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એનો પાર્ટ 2 જોઈશું અને એની અંદર જોવાના છે આપણે વાક્યના પ્રકાર, કયા પ્રકારનું વાક્ય છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આવે છે. તો સૌથી પહેલું જોઈશું વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ. તો પહેલાં વિધાન વાક્ય એટલે શું, એમાં કયા કયા ફેરફાર થાય છે એ જોઈએ. તો રિપોર્ટેડ સ્પીચમાં સેડ ટુને બદલે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ટોલ્ડ મુકાય છે. એટલે વિધાન વાક્યની અંદર સેડ ટુ આપેલું હોય તો અને આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ટોલ્ડ મુકાય છે. અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને વાક્ય ધેટથી જોડાય છે. બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સેડ ટુને બદલે આવશે ટોલ્ડ અને વાક્ય જોડાશે ધેટથી અને અવતરણ ચિહ્ન એ નીકળી જાય છે અને વિધાન વાક્યનું સંયોજક તરીકે એટલે કે વાક્ય ધેટ મુકાય છે. સેડ ટુને બદલે ટોલ્ડ અને વાક્યને જોડવા માટે ધેટ. બે વસ્તુ ખાસ યાદ રાખીશું વિધાન વાક્યમાં. તો વાક્ય રચના આપણે જોઈએ વિધાન વાક્યની. તો પહેલાં બોલનાર કરતા હોય, પ્લસ આવે રિપોર્ટિંગ વર્બ એટલે કે ટોલ્ડ, પ્લસ આવશે સાંભળનાર કરતા, એના પછી આવે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ, એના પછી આવશે કર્તાનું સ્થાન પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દ. તો એ પ્રમાણે આપણે વાક્યને ગોઠવીએ. એક વસ્તુ ખાસ યાદ રાખીશું હજી કે સેડ ટુને બદલે વિધાન વાક્ય હોય તો ટોલ્ડ મુકાય અને વિધાન વાક્ય છે એના અંતે પૂર્ણ વિરામ આવે છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ, પલક સેડ ટુ પાયલ, આઈ શેલ બ્રિંગ યોર બુક ટુમોરો. તો પલક પહેલાં આપણે વાક્ય રચના જોઈએ વિધાન વાક્યની. પલક છે એ બોલનાર છે, પ્લસ સેડ ટુ પાયલ સાંભળનાર કરતા, અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે. આ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચનું છે અને એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો આ વાક્ય રચના છે ઇનડાયરેક્ટ સ્પીચની છે. તો પહેલાં બોલનાર કોણ છે અહીંયા વાક્યમાં, તો કે પલક. એના પછી જોઈએ રિપોર્ટિંગ વર્બ, તો વિધાન વાક્ય છે એટલે સેડ ટુને બદલે આવશે ટોલ્ડ. એના પછી સાંભળનાર કરતા છે તો પાયલ. વાક્યને જોડવા માટે સંયોજક મુકાય છે ધેટ, એટલે ધેટ મૂકશો એટલે અવતરણ ચિહ્ન નીકળી જાય છે. હવે અહીંથી ખાસ બાબત યાદ રાખવાની છે કે આ પહેલા પુરુષનું સર્વનામ છે, બીજા પુરુષના છે કે ત્રીજા પુરુષના. તો આ છે પહેલા પુરુષનું સર્વનામ છે. તો આપણે આગળ જોયું હતું કે તો આ પહેલા પુરુષના સર્વનામ આપેલા હોય તો એમાં ફેરફાર આપણે છે બોલનાર કરતા પ્રમાણે કરીશું. તો અહીંયા બોલનાર કોણ છે તો કે પલક. તો અહીંયા આઈનું થશે સી એટલે પલકનું સર્વનામ મુકાય સી. સેલવિલનું થશે વુડ, બ્રિંગ યોર બુક એટલે એની બુક તો એનું અહીંયા કર્મ વિભક્ત થશે હર બુક ધ અને ટુમોરોનું થાય ધ નેક્સ્ટ ડે. તો આ રીતના વાક્ય બનશે, પલક ટોલ્ડ પાયલ ધેટ સી વુડ બ્રિંગ હર બુક ધ નેક્સ્ટ ડે. એ રીતના ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બને છે. બીજું સેન્ટેન્સ જોઈએ, હી સેડ ટુ મી આઈ સો યુ યસ્ટરડે. તો હી છે એ બોલનાર કરતા, સેડ છે ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ છે, મી એ અહીંયા થશે સાંભળનાર કરતા અને ઇન્વર્ટેડ કોમામાં આઈ સેલ યુ યસ્ટરડે એટલે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય છે. એટલે આ છે કર્તા, એના પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો હી સેડ ટુનું થશે ટોલ્ડ એટલે હી ટોલ્ડ મી. વાક્યને જોડવા માટે વપરાય ધેટ. અહીંયા આઈ છે તો અહીંયા પણ એનું સર્વનામ હીનું થશે હી. સો છે તો સાદો ભૂતકાળ છે અને આપણે ભરીશું પૂર્ણ ભૂતકાળમાં. તો હી હેડ સીન મી, યુનું થશે મી, યસ્ટરડેનું ધ ડે બિફોર. એના પછીનું સેન્ટેન્સ જોઈએ, સી સેડ ઇન્વર્ટેડ કોમા માય બ્રધર વોઝ ઇલ યસ્ટરડે. તો હવે સમજ પડી જ ગઈ હશે કે વાક્ય રચના પ્રમાણે આને શું કહેવાય. તો હવે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. તો સી અહીંયા સેડ છે એક જ વ્યક્તિ છે એટલે સી સેડ ધેટ માય બ્રધર એટલે સીનું થયું સર્વનામ એટલે સીનું કર્મ વિભક્ત થશે માય બ્રધરનું હર બ્રધર વોઝ ઇલ યસ્ટરડે. વોઝ છે એ ચાલુ ભૂતકાળ છે તો અહીંયા થશે હેડ બીન ઇલ અને યસ્ટરડેનું થશે ધ ડે બિફોર. તો આ તો આપણા વિધાન વાક્ય વિશે જોયું. ખાસ યાદ રાખીશું સેડ ટુને બદલે ટોલ્ડ અને વાક્યને જોડવા માટે સંયોજક ધેટ મૂક્યાય છે અને વાક્ય રચના પ્રમાણે વાક્ય ગોઠવાય છે. પછીનો બીજો વાક્યના પ્રકાર જોઈએ, પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ.
તો પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે એના વિશે થોડુંક સમજી લે. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય છે. એક થાય છે સહાયકારક ક્રિયાપદથી અને બીજું થાય છે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી. તો સહાયકારકથી થતા ક્રિયાપદ એના વિશે જોઈએ તો સહાયકારક ક્રિયાપદ જેવા એની અંદર ક્યાં ક્યાં આવે? એમ, ઇજ, આર, વોજ, વેર, સેલ, વિલ, કેન, મે, હેવ, હીચ, હેડ, ડુ, ડઝ, ડીડ આ વગેરેથી જો ક્રિયાપદથી શરૂ થતા હોય તો એ વાક્ય સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે. અને જો એ ક્રિયાપદથી શરૂ થાય તો વાક્યને જોડવા માટે સંયોજક વપરાશે ઇફ અથવા વેધરથી વાક્ય જોડાય છે. એટલે ખાસ યાદ રાખીશું, જો આનાથી શરૂ થતી હોય ક્રિયાપદની તો એ વાક્ય છે એ સહાયકારક ક્રિયાપદથી થાય છે. એટલે વાક્યને જોડવા માટે વપરાય સંયોજક ઇફ. અને પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુને બદલે આસ્ક્ડ મુકાય છે. તો એ ખાસ યાદ રાખીશું કે સેડ ટુ હોય તેને બદલે મુકાશે આસ્ક. અને પ્રશ્નાર્થ વાક્યમાં તે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણે ખબર પડી જાય કે આ વાક્ય છે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જોઈએ એમાં. તો પહેલાં આવશે બોલનાર કરતા પ્લસ આસ્ક, એના પછી પ્લસ સાંભળનાર કરતા પ્લસ ઇફ વાક્યને જોડવા માટે, એના પછી આવશે કર્તા સ્થાન પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દ. તો આપણે પ્રશ્નાર્થ વાક્યનું જોઈએ એક્ઝામ્પલ તરીકે બીના સેડ ટુ સપના ઇન્વાઇટેડ વિલ યુ લેન્ડ મી યોર ડિક્શનરી ફોર 1 day અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક્સ આવશે કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો પહેલાં બોલનાર કરતા આવે એટલે અહીંયા છે બીના, સેડ ટુને બદલે આવશે અહીંયા આસ્ક, સાંભળનાર કરતા છે અહીંયા સપના, તો બીના આસ્ક સપના. અહીંયા જોવાનું હોય કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થયું છે કે WH થી. તો અહીંયા વિલ છે તો એ સહાયકારક ક્રિયાપદથી અહીંયા વાક્યની શરૂઆત થઈ છે. તો પહેલાં આપણે અહીંયા જોવાનું છે, આ ક્રિયાપદ જોવાનું નથી, પહેલાં કર્તા ગોતવાનું છે. તો કર્તા છે યુ, તો પહેલાં પ્રથમ પુરુષનું છે કે બીજા પુરુષનું? તો અહીંયા બીજું પુરુષ છે યુ. તો આપણે જોવાનું છે સાંભળનારનું અહીંયા સર્વનામ અહીંયા મૂકવાનું છે. તો અહીંયા સાંભળનાર કોણ છે? તો કે સપના, તો એનું આવશે અહીંયા સી. પછી આપણે ક્રિયાપદ જોવાનું, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું તો એ વિધાન વાક્ય બની જાય છે. તો યુનું અહીંયા થશે સી, પછી ક્રિયાપદ મુકાશે. ક્રિયાપદ એટલે અહીંયા વિલનું વુડ, લેન્ડ મીનું થશે અહીંયા સપના એટલે કે હર. ફરી પાછું અહીંયા છે યોર ડિક્શનરી એટલે કે તારી ડિક્શનરી એટલે હર ડિક્શનરી ફોર 1 day. તો આ રીતના બનશે બીના આસ્ક્ડ સપના ઇફ શી વુડ લેન્ડ હર ડિક્શનરી ફોર 1 day. ખાસ યાદ રાખીશું કે પ્રશ્નાર્થ વાક્ય છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો વિધાન વાક્ય બની જશે. બીજું સેન્ટેન્સ જોઈએ કે ધ ઓલ્ડ મેન સેડ ટુ મી, કે તો ઓલ્ડ મેને મને કહ્યું ઇન્વાઇટેડ કોમન કેન યુ હેલ્પ મી, શું તું મને મદદ કરી શકીશ? તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો ધ ઓલ્ડ મેન સેડ ટુને બદલે આવશે આસ્ક્ડ મી. અહીંયા શરૂઆત કોનાથી થાય તો કે ક્રિયા સહાયકારક ક્રિયાપદથી. તો વાક્ય જોડવા માટે આવશે ઇફ. હવે અહીંયા યુ છે તો બીજા પુરુષનું સર્વનામ, તો બોલનાર કોણ છે? તો મીનું સર્વનામ મૂકવું હોય તો એનું હવે અહીંયા આઈ. અને કેનનું કુડ, હેલ્પ અને મીનું થશે અહીંયા ઓલ્ડ મેન એટલે ઓલ્ડ મેનનું હી અને હીનું હિમ. એના પછી આ વાત આપણે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા. હવે જોઈએ આગળ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ સૂચક શબ્દો જેવા કે વોટ, વાય, વેન, વુ, વુચ, વોમ, વિચ, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફોર વગેરેથી જો શરૂ થાય તો એ WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય છે. અને જો આપણે એને વાક્યને જોડવું હોય તો એ WH વાળો શબ્દ જ છે એ સંયોજક બનશે. અહીંયા સહાયકારકથી થતું હોય તો એમાં ઇફ બને સંયોજક અને અહીંયા WH વાળો શબ્દ જ સંયોજક બની જશે. એક્ઝામ્પલ તરીકે આને જોઈએ, અહીંયા પણ સેડ ટુને બદલે આસ્ક્ડ આવશે. પ્રશ્ન ખાલી ફેરફાર એટલો જ થશે કે અહીંયા છે એ સંયોજક ઇફ આવશે અને WH થી શરૂ થતો હોય તો WH શબ્દ જ સંયોજક બની જશે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મિસિસ દવે સેડ ટુ મિસિસ શાહ ઇન્વર્ટેડ કોમા વાય ડીડ યુ ટીચ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક ઇન્વર્ટેડ કોમા ઓવર અને ક્વેશ્ચન માર્ક. અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો મિસિસ દવે આ સેડ ટુને બદલે આવશે આસ્ક,
મિસિસ શાહ. હવે અહીંયા ખાસ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, ક્યુ સંયોજક આપ્યું છે વાય છે, સોરી ક્યુ છે, કેનાથી શરૂઆત થાય છે તો કે WH વાળું છે અહીંયા વાય. તો વાય છે એ જ અહીંયા આપણું સંયોજક બનશે અને ઇન્વર્ટેડ કોમા છે નીકળી જશે. હવે કરતા ગોતવાનો છે આમાં, તો યુ છે તો યુ અહીંયા મિસિસ શાહ, તો એનું થશે અહીંયા સી. ડીડ છે તો એનું થશે અહીંયા હેડ. ટીચનું ભૂતકૃતનું રૂપ થાય ટોટ અને ઇંગ્લિશ. એટલે મિસિસ દવે આસ્ક્ડ મિસ્ટર શાહ, મિસિસ શાહ વાય સી હેડ ટોટ ઇંગ્લિશ. તો આ છે WH થી શરૂ થતા. અહીંયા ખાસ જોવાનું કે WH થી શરૂ થયો છે કે અહીંયા સહાયકારક ક્રિયાપદથી. એના પછીનું આગળનું સેન્ટેન્સ જોઈએ. સી સેડ ટુ રામ ઇન્વર્ટેડ કોમા વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફ્રોમ ફોર મી અને ક્વેશ્ચન માર્ક ઇન્વર્ટેડ કોમા ઉમર. આપણે એને ઇનડાયરેક્ટ સ્વિચમાં ફેરવીએ તો સી આસ્ક્ડ સેડ ટુ ને બદલે આવશે આસ્ક્ડ રામ ઇફ વિલ યુ. અહીંયા સહાયકારક ક્રિયાપદથી છે એટલે અહીંયા યુ છે તો યુ કોના માટે તો કે રામ માટે વપરાવાનું, એટલે રામનું થશે હી, વિલનું વુડ, બ્રિંગ ધીસનું થશે ધેટ, ડિયર અને ફોર અહીંયા મી છે તો એનું થશે સીનું હર અને ક્વેશ્ચન માર્ક નીકળી જશે. એના પછી છે સોના સેડ ટુ મોના ઇન્વર્ટેડ કોમા વેર યુ યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક ઇન્વર્ટેડ કોમા ઓવર. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો સોના સેડ ટુ ને બદલે આવશે આસ્ક્ડ. મોના WH વાળો શબ્દ છે વેર, તો વેર જ અહીંયા એનું સંયોજક બનશે. મોના છે અહીંયા યુ છે તો મોનાનું વપરાય છે શી, કેમ કે યુ છે બીજા પુરુષનું સર્વનામ છે તો બોલ સાંભળના પ્રમાણે આપણે સર્વનામ મૂકવાનું છે. તો મોનાનું સર્વનામ થશે સી. વોઝ વેર તો એનું થશે હેડ બીન ધ ડે બિફોર, તો યસ્ટરડેનું થાય ધ ડે બિફોર. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હતું અને આપણે ફેરવું ઇનડાયરેક્ટ સ્પીચમાં. કાળમાં ફેરફાર અને જે સમયસૂચક શબ્દ છે એ અને સર્વનામમાં ફેરફાર, ત્રણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાબત યાદ રાખવી. તો એ જો ત્રણ આપણે યાદ હશે તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં સરળતાથી વાક્યને ફેરવી શકશું. તો આપણે આગળ જોઈએ વિધાન વાક્ય જોયા અને આ જોયું છે પ્રશ્નાર્થ વાક્ય. એના બે વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના બે વાક્ય છે એના બાકી છે આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું.